દિવસ હીટવેવની કરાઈ આગાહી। ગરમીને લઈને હવામાન વિભાગે કરી મોટી આગાહી। આગામી 3 દિવસ ગરમ અને સૂકા પવન ફૂંકાશે। સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત અને કચ્છના ભાગોમાં હીટવેવની આગાહી। કચ્છના અનેક વિસ્તારોમાં વહેલી સવારથી ભારે ઝાકળ। ભુજ, અંજાર, માંડવી, ભુજ હાઈવે પર ધુમ્મસની ચાદર છવાઈ। ધુમ્મસના કારણે વિઝિબિલિટી ઘટી। વાહન ચાલકોને હેડલાઇટ ચાલુ રાખવાની પડી ફરજ। રાજકોટ પંથકમાં મિશ્ર ઋતુનો અનુભવ। વહેલી સવારે ઝાકળની ચાદર અને બપોરે આકરી ગરમી। ખીરસરામાં વહેલી સવારે ઝાકળની ચાદર પથરાઈ। બપોરે ગરમીથી લોકો થયા બેહાલ। હરિયાણાના અંબાલામાં ગાઢ ધુમ્મસનું સામ્રાજ્ય। વહેલી સવારે વિઝિબિલિટી ઘટતા અકસ્માતનો ભય વધ્યો। હાઈવે પર વાહનોની ગતિ થંભી। ઉત્તર પ્રદેશના બુલંદ શહેરમાં ગાઢ ધુમ્મસનું સામ્રાજ્ય। વહેલી સવારે વિઝિબિલિટી ઘટતા વાહન ચાલકો પરેશાન। માર્ગો પર વાહનોની ગતિ થંભી। વાતાવરણમાં પલટો આવતા જનજીવન પર પડી અસર। શ્રીનગરની પ્રખ્યાત દાલ લેકમાં પ્રવાસીઓનો ધસારો। સહેલાણીઓએ માણી શિકારા રાઇડની મજા। પ્રવાસીની વધતી સંખ્યાના કારણે સ્થાનિક વેપારીઓ અને શિકારા ચાલકોની આવકમાં વધારો। જમ્મુ કાશ્મીરમાં લાંબા સમયના શુષ્ક હવામાનનો આવશે અંત। 10 થી 12 માર્ચ દરમિયાન વરસાદ અને બરફવર્ષાની કરાઈ આગાહી। વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે આગામી સપ્તાહે વાતાવરણમાં આવશે પલટો। શ્રીનગરમાં પહાડી વિસ્તારોમાં હળવી બરફવર્ષા થવાની શક્યતા। તાપમાનમાં 3 થી 5 ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો થવાની શક્યતા। ગરમીથી મળશે રાહત। વલસાડ જિલ્લામાં ખેડૂતોને રાતા પાણી રોવાનો આવ્યો વારો। બદલાતા હવામાને કેરીના પાકનો ભૂકો બોલાવ્યો। વહેલી સવારે ઠંડી અને બપોરે આકરી ગરમીના કારણે આંબા પરથી કેરીની કણ ખરી પડી। ખેડૂતોની બમ્પર ઉત્પાદનની આશા પર ફરી વળ્યું પાણી।